તો આ જે સુવિધા કરી છે ને એ તો બહુ આમ સુખદાયી છે, કારણ કે અહીંયા હું દર વખતે આવું જ છું કાંગરસરથી 63 નંબરની બસમાં, પણ આજે સુવિધા એને મનથી ઘણી આનંદ થઈ પડે. કહેવાનો મતલબ આખો ઉનાળો વયો ગયો, જોકે વયો ગયા કે ન ગયો, આ જે કર્યું ને એ સારું છે, પણ મને એમ મનથી થાય કે ભાઈ ટેક્સના પૈસા વસૂલ છે, વાપરે છે. આ નથી લાગતું આ જે સુવિધા છે તે ઉનાળાની શરૂઆતમાં કરવાની જરૂર છે? હા, શરૂઆતમાં કરો છો એ થાય, એને કાંઈ ઉગાવો નથી, હવે ઉગાવો થાય, રાજકોટને સુવિધા મળે એવી અપેક્ષા છે. બહુ મોટો લાભ મળે તો આપણે 15-20 દીનો લાભ મળે. 20 જૂનથી તો વાદળા બંધાઈ જાય, એટલે જે કર્યું છે તો થોડુંક તો થોડું, ફૂલ નહીં તો ફૂલની પાકડી. અને હું ને મ્યુનિસિપાલિટી કમિશનર હોય જે હોય, પણ જે અગાઉથી આવી રીતે સુવિધા આપે ને તો રાજીપો રહે પબ્લિકમાં, અને ટેક્સ ભરવામાં રાજી રહે. સારી લાગે છે, પણ 1 મહિના વહેલા કરવાની જરૂર હતી જેનાથી, અને અત્યારે ત્રિકોણ બાગે કરેલી છે પણ આખા રાજકોટમાં કરવાની જરૂર છે. વ્યવસ્થા જે કંઈ કરી પણ સારી કરી, પણ આખા રાજકોટમાં હોવી જોઈએ. હવે ફાટક, અટીકા ફાટક છે, માલવિયા કોલેજ છે,